નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું સંજય રમેશભાઈ મકવાણા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જે છે એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો આપ લોકોએ ફોર્મ ભર્યા પછી તરત જ તૈયારી છે એ શરૂ કરી દેવી જોઈએ. હવે કોઈ પણ પ્રકારની કોઈની પણ રાહ જોવાની જરૂર નથી અને રાહ જોવાવાળા છે એ રાહ જ જોયા કરતા હોય છે, એ એમની મંજિલ સુધી પહોંચતા હોતા નથી. તો અત્યારથી જ છે એ તૈયારી કરવાની છે. પોલીસ કોન્સ્ટેબલની અંદર આપ જાણો છો એ રીતે 60 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે. પીએસઆઈની અંદર ટોટલ 100 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે એ આવવાનું છે. અને મેથ્સ અને રિઝનિંગ જે છે એ હંમેશા બેઝિકથી પાયાથી શીખવાનો આગ્રહ છે એ આપ લોકોએ રાખવો જોઈએ, કારણ કે શોર્ટકટ્સ જે છે એ પરીક્ષા સમયે હાથ તાળી આપી જતી હોય છે, બરાબર છે, એ પરીક્ષા સમયે યાદ આવતી હોતી નથી. આપણે સ્પેશિયલી આ વિડીયોની અંદર રિઝનિંગનો એક ટોપિક છે એનો સબ ટોપિક ભણવાના છીએ. રિઝનિંગના એ ટોપિકનું નામ છે લોહીના સંબંધ, જેને અંગ્રેજીમાં આપણે બ્લડ રિલેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે બ્લડ રિલેશન જે છે એની અંદર કુલ 3 પ્રકારના પ્રશ્નો આવે. એમાં પહેલા પ્રકારની અંદર આવે ડાયરેક્ટ રિલેશન, એટલે કે પ્રત્યક્ષ સંબંધ આધારિત પ્રશ્નો, જ્યાં તમને એવી કંઈક રકમ આપવામાં આવે કે ભાઈ એ બીનો ભાઈ છે, બી સીની બહેન છે, ડી છે એ સીનો પુત્ર છે, તો એ અને ડી વચ્ચે શું સંબંધ હશે, એનો ડી સાથે શું સંબંધ હશે. આ પ્રકારના પ્રશ્નો એ ડાયરેક્ટ રિલેશનની અંદર છે એ આવતા હોય છે. ટાઈપ 2ની અંદર કેવા પ્રશ્નો આવે તો કે ટાઈપ 2નું નામ છે ઇનડાયરેક્ટ રિલેશન. ત્યાં તમને એવું કહેવામાં આવે કે ભાઈ એક ભાઈએ એક ફોટા તરફ આંગળી ચીંધતા કહ્યું, આના ભાઈના દીકરાના કાકાના મામાનો પુત્ર છે, તો આની સાથે શું સંબંધ થાય. આ પ્રકારના પ્રશ્નો છે એ પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ રિલેશનની અંદર છે એ જોવા મળતા હોય છે. અને એ સિવાય ત્રીજો ટાઈપ છે જેનું નામ છે કોડેડ રિલેશન. શું નામ છે? કોડેડ રિલેશન, જેને બીજી રીતે આપણે સમીકરણવાળા પ્રશ્નો તરીકે પણ ઓળખવાના છીએ. હવે સમીકરણવાળા પ્રશ્નો મેં તો ગઈ કોન્સ્ટેબલની જ્યારે ભરતી હતી ત્યારે પણ વિદ્યાર્થીઓને શીખવેલા. ત્યારે વિદ્યાર્થીઓ એવું કહેતા કે ભાઈ આવું થોડું પૂછાય. તો વિદ્યાર્થીઓને હું પહેલેથી કહીશ, એ તમારે ડિસાઇડ નથી કરવાનું કેવું પૂછાશે કેવું પૂછવું, એ પેપર સેટ કરવાવાળા છે એ ડિસાઇડ કરવાના છે. આપણે બધી જ રીતે તૈયાર રહેવું એ આપણા હાથમાં છે. આપણા હાથમાં શું છે? બધી જ રીતે તૈયાર રહેવું એ આપણા હાથમાં છે. અને આપણી પાસે ઘણો બધો સમય છે, તો આપણે બધી રીતે તૈયાર થવા માટે આજથી જ છે એ તૈયારી શરૂ કરી દેવાની છે. આપણે ધારો કે રિઝનિંગ કરતા હોય તો બધા જ ટોપિક ભણવા પડે. એની અંદર જેટલા સબ ટોપિક હોય એ બધું જ જે છે એ આપણે કવર કરવું પડે. એ આપણા હાથમાં હોય છે, બરાબર. પછી પરીક્ષા આપ્યા પછી આ કરી લીધું હોત તો સારું હતું, આ ન થયું એના લીધે કદાચ હું રહી જઈશ, આવું બધો અફસોસ કરવા કરતાં અત્યારથી છે એ આપણે શરૂઆત કરવી જોઈએ. તો અહીંયા આપણે આપણો વિડીયો લેક્ચર છે એ શરૂ કરીએ છીએ. અહીંયા આપણે 10 થી 11 જેટલા પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છીએ. અહીંયા પ્રશ્નો કઈ રીતે હશે તો કે એક પેરેગ્રાફ આપેલો હશે, એની અંદર જે સંબંધો આપેલા હશે એ કોઈ કોડિંગ કરીને આપેલા હશે, પછી એમાંથી 3, 4 કે 5 જેટલા છે એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે. બીજો ફાયદો શું છે આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર આવે તો કે એક જ પેરેગ્રાફની અંદરથી તમારા 4 પ્રશ્નો પૂછાયા હોય તો 4 માર્ક્સ મળે. કેટલા મળે? 4. 5 પ્રશ્નો પૂછે તો 5 માર્ક્સ મળે. અને મળે જ સાહેબ, કારણ કે અહીંયાથી એકવાર તમે શીખી લીધું હોય એટલે માર્ક્સ તમને મળવાના. એ એટલી હું તમને અહીંયાથી ખાતરી આપી શકું, બરાબર છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. અને બીજું, આ જે સમીકરણવાળા પ્રશ્નો છે એ ડાયરેક્ટ રિલેશન અને ઇનડાયરેક્ટ રિલેશનના જે પ્રશ્નો હોય છે એનાથી પણ ઇઝીલી સોલ્વ થતા હોય છે. એનાથી પણ શું થતા હોય છે? ઇઝીલી સોલ્વ થતા હોય છે. એ આપણે જેમ જેમ પ્રશ્નો સોલ્વ કરશું એમ તમને ધીમે ધીમે શું આવશે? કોન્ફિડન્સ આવશે. તો ક્વેશ્ચન નંબર 1થી આપણે શરૂઆત કરીએ છીએ. તો અહીંયા સૌથી પહેલાં એવું કીધું છે કે ભાઈ પ્રશ્ન નંબર 1 થી 3 માટે આપેલ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. માહિતી શું આપેલી છે તો કે સૌથી પહેલાં લખ્યું છે P/Q નો મતલબ PQ નો ભાઈ છે. હવે આમાં ડાયાગ્રામ આપણે ડ્રો કરશું ત્યારે કઈ રીતે ડ્રો કરશું? ધારો કે આપણી સામે આવે છે કે ભાઈ P/Q શું આવે છે? P/Q આવે તો આપણે શું કરશું? P/Q તો અહીંયા મતલબ શું કીધો છે તો કે P છે એ Q નો ભાઈ છે. P કોણ છે તો કે Q નો ભાઈ. ભાઈ કોણ છે તો કે P છે. તો P તરફ આ રીતે એરો બતાવી દઈશું
અને અહીંયા લખી દેશું ભાઈ. આટલું તમે જુઓ એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે એરો પી તરફ હોવાથી પી છે એ ક્યુનો ભાઈ છે. ક્યુ જે છે એનો ભાઈ છે કે બેન છે એ આપણને ખબર નથી ને આપણને અત્યારે એની સાથે મતલબ પણ નથી. આગળ જોઈએ. પી ગુણ્યા ક્યુનો મતલબ પી ક્યુના પિતા છે. હવે ધારો કે આવું લખ્યું હોય પી ગુણ્યા ક્યુ, તો એનો મતલબ આપણને આપેલો છે કે પી જે છે ને એ ક્યુના પિતા છે. તો પિતા કોણ છે તો કે પી, તો એરો કોના તરફ આવશે? પી તરફ આવશે અને અહીંયા આપણે શું લખી દઈશું? પિતા. આગળ વધી. પી પ્લસ ક્યુનો મતલબ પી ક્યુની માતા છે. કોઈ પ્રશ્નની અંદર પી પ્લસ ક્યુ લખેલું હોય તો અહીંયા પી છે એ ક્યુની માતા છે, તો એરો પી તરફ આવશે અને અહીંયા આપણે લખી દઈશું માતા. પછી કીધું છે પી માઇનસ ક્યુનો મતલબ પી ક્યુની બહેન છે. પી માઇનસ ક્યુ, તો અહીંયા પી છે એ બહેન છે કોની? તો કે ક્યુની, તો એરો ક્યુ થી પી તરફ આવશે અને અહીંયા આપણે લખી દઈશું બહેન. હવે જ્યારે પ્રશ્નો સોલ્વ કરીએ ત્યારે ફક્ત ને ફક્ત મહત્વનું શું હશે તો કે નિશાનીઓ મહત્વની હશે. જે પ્રશ્નો આની અંદરથી પૂછવામાં આવશે એમાં પી ક્યુનો જ ઉપયોગ કરવામાં આવેલો હોય એવું જરૂરી હોતું નથી. ABCD પણ લખ્યું હોય, XYZ પણ લખ્યું હોય. મહત્વનું શું હશે તો કે ગુણાકાર, ભાગાકાર, પ્લસ, માઇનસ આવી નિશાનીઓ છે એના ઉપરથી આપણે જે તે સંબંધ છે એ નક્કી કરવાના છીએ. તો ક્વેશ્ચન નંબર 1 છે એ સોલ્વ આપણે કરીએ. માહિતી શું છે, કોનો મતલબ શું છે એ આપણે જોયું. તો જુઓ હવે સૌથી પહેલો પ્રશ્ન, બી વત્તા ડી ગુણ્યા એમ ભાગ્યા એન. આવું મસ્ત એવું સમીકરણ આપ્યું છે અને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે તો કે એમ નો બી સાથેનો સંબંધ જણાવો. તો સાહેબ એમ નો બી સાથેનો સંબંધ એ કઈ રીતે નક્કી થાય? તો તમે જે ડાયાગ્રામ બનાવશો એમાં તમારે બી થી એમ તરફ આવવાનું છે કે ભાઈ એમ જે છે એ બી ને શું થાય, એમ છે એ બી ને શું થાય. ધ્યાન રાખજો નહીંતર બે જવાબ આવશે અને બે માંથી તમારે જે જવાબ આવશે ને એ ખોટો આવવાની શક્યતા વધારે. શું કામ? તો કે ભાઈ એમ નો બી સાથેનો સંબંધ એટલે કયો સંબંધ? આ બી એમ ને શું થાય એ લખવાનું કે એમ છે એ બી નો શું થાય એ લખવાનું. એમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. તો જ્યારે આવી રીતે લખ્યું હોય કે ભાઈ એમ નો બી સાથેનો સંબંધ, ત્યારે તમારે બીજા વ્યક્તિથી પહેલા વ્યક્તિ તરફ આવવાનું છે અને આ પહેલો વ્યક્તિ બીજા વ્યક્તિને શું થાય છે એ જોવાનું છે અને એ જ તમારો શું હશે? જવાબ હશે. ક્લિયર છે? તો અહીંયા આપણે શું નક્કી કરવાનું છે તો કે એમ છે એ બી નો શું થાય. શું નક્કી કરશું? એમ છે એ બી નો શું થાય. તો પહેલો ક્વેશ્ચન છે એનું સોલ્યુશન હું અહીંયા લખું છું. ક્વેશ્ચન નંબર 1 જોજો, એકદમ ઈઝી છે, એકદમ ઈઝી, કશું અઘરું નથી. તો અહીંયા લખ્યું છે બી વત્તા ડી, બી વત્તા ડી, પછી કીધું છે ગુણ્યા એમ, પછી કીધું છે ગુણ્યા એમ અને પછી છે ભાગ્યા એન. હવે આ ક્વેશ્ચન જે છે તમે બી થી એન તરફ જઈને પણ સોલ્વ કરી શકો અને આનો આ જ ક્વેશ્ચન તમે એન થી બી તરફ આ રીતે આવો તો પણ સોલ્વ કરી શકો. પણ આપણે શું કરશું તો કે એન થી બી તરફ આવશું. ક્યાંથી ક્યાં આવશું? એન થી બી તરફ આવશું. સૌથી પહેલા હું આ રીતે એરોઝ બતાવી દઉં છું. બધા સંબંધો છે એ આ રીતે જ હશે. જો છેલ્લેથી શરૂ કરો, એમ ભાગ્યા એન પહેલો પ્રશ્ન છે, વ્યવસ્થિત સમજી લેજો પછી વાંધો નહીં આવે. બરાબર? એમ ભાગ્યા એન, તો આપણે શું જોવાનું કે ભાઈ આ ભાગાકારનો મતલબ શું છે? તો ભાગાકારનો મતલબ શું છે તો કે જુઓ પી ભાગ્યા ક્યુ નો મતલબ પી ક્યુ નો ભાઈ છે. તો અહીંયા પી અને ક્યુ ની જગ્યાએ આપણી પાસે શું છે તો કે એમ અને એન છે. તો અહીંયા પી ક્યુ નો ભાઈ છે તો અહીંયા શું થશે તો કે એમ જે છે એ એન નો ભાઈ બનશે. એમ કોનો ભાઈ બનશે? એન નો ભાઈ બનશે. અને ભાઈ કોણ બન્યું તો કે એમ. તો એરો કોના તરફ છે? એમ તરફ. અને અહીંયા આપણે શું લખી દીધું? ભાઈ લખી દીધું. આગળ વધીએ. પછી તમારે ડી અને એમ ને પકડવાના છે. કોને પકડવાના છે? ડી અને એમ ને. વચ્ચે નિશાની કઈ છે? ગુણાકારની છે. તો ગુણાકારનો મતલબ શું છે એ જોવાનો. તો ગુણાકારનો મતલબ છે પી ક્યુ ના પિતા છે. પી ગુણ્યા ક્યુ નો મતલબ શું છે? પી ક્યુ ના પિતા છે. તો અહીંયા તો સાહેબ ડી અને એમ છે, તો અહીંયા આ ડી જે છે એ એમ નો પિતા બનશે.
ડી શું બનશે? એમ નો પિતા બનશે અને ડી પિતા બનશે એટલે એરો જે છે એ ડી તરફ આવશે, બરાબર. બધા એરો જુઓ આવી રીતે આમ જ છે, બરાબર. પછી છેલ્લે બી અને ડી છે, વચ્ચે નિશાની કઈ છે? તો કે પ્લસની નિશાની છે. તો પ્લસનો મતલબ જુઓ, તો પ્લસનો મતલબ શું છે? તો કે પી વત્તા ક્યુ નો મતલબ પી ક્યુની માતા છે. પી ક્યુની શું છે? માતા છે. તો અહીંયા બી અને ડી છે સાહેબ, તો અહીંયા બી જે છે એ ડી ની શું બનશે? માતા બનશે. અને એરો કોના તરફ આવશે? બી તરફ આવશે. તો અહીંયા આપણે લખી દઈશું માતા. તો આ બની ગયો ડાયાગ્રામ. ડાયરેક્ટ રિલેશનના પ્રશ્નોમાં અને ઇનડાયરેક્ટ રિલેશનના પ્રશ્નોમાં આટલો સિમ્પલ ડાયાગ્રામ છે એ નહીં બને. અને ઘણી વખત તો પ્રશ્ન એવો હોય કે એમાં ડાયાગ્રામ આપણાથી બને જ નહીં, બરાબર ને? પણ એ બની જશે, ચિંતા ન કરતા. તો હવે ડાયાગ્રામ આપણો થઈ ગયો સાહેબ. હવે શું કરવાનું? પ્રશ્ન શું પૂછેલો છે? એમ નો બી સાથે સંબંધ એટલે ક્યાંથી ક્યાં આવવાનું છે? બી થી એમ તરફ આવવાનું છે. ક્યાંથી ક્યાં આવવાનું છે? બી થી એમ તરફ. તો આપણે બી થી એમ તરફ જઈએ. આ બી છે અહીંયા, બી થી આપણે ક્યાં જઈશું? એમ તરફ. એમ અહીંયા છે. આપણે શું નક્કી કરવાનું છે કે એમ જે છે એ બી ને શું થાય? હવે જુઓ, આપણે ડાયાગ્રામ બનાવ્યો ત્યારે એન થી બી તરફ આવ્યા અને આપણે જ્યારે જવાબ મેળવવાનો છે ત્યારે બી થી એમ તરફ આપણે જે રીતે આવ્યા એનાથી વિરુદ્ધમાં જવાનું છે. તો આપણે શું કરશું પહેલા ખબર છે? આપણે આમ સીધે સીધા આવશું, બરાબર. આપણે સંબંધ જોઈએ છે આ એમ અને બી વચ્ચેનો. તો આપણે શરૂઆત કરશું એમ થી અને બી તરફ આવશું. એમ થી શરૂઆત કરી અને ક્યાં આવશું? બી તરફ આવશું. જોજો, હવે એમાંય તમારે સૌથી પહેલા જોઈ લેવાનું કે એમ જે છે એ સ્ત્રી છે કે પુરુષ છે? એમ જે છે એ સ્ત્રી છે કે પુરુષ છે? તો અહીંયા તમે જુઓ, એમ શું છે? તો કે એન નો ભાઈ છે અને એન નો ભાઈ છે એટલે પુરુષ છે. એન નો ભાઈ એમ છે એટલે એમ શું છે? પુરુષ છે, બરાબર. જો અહીંયા હું બતાવી દઉં, આ શું છે? તો કે પુરુષ છે. એ આપણને ખબર પડી ગઈ. બીજું, બ્લડ રિલેશનનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવો હોય કે આનો આની સાથે શું સંબંધ છે, તો એમાં કરવાનું શું? હું તો શું કરું ખબર? મારી જાતને છે ને ત્યાં મૂકી દઉં. તો અહીંયા હું પોતે ક્યાં રહી જઈશ ખબર? આ એમ તરીકે હું પોતે ઊભો રહી જાઉં છું. અહીંયા આ એમ તરીકે હું પોતે છું, બરાબર છે. તો આ હું છું, બરાબર. પછી હું આમ આવીશ, આ હું છું. પછી આ ડી મારા શું છે? તો કે પિતા છે. આ હું છું, ડી મારા પિતા છે અને મારા પિતા છે એના મમ્મી કોણ છે? તો કે બી છે. તો મારા પિતાના મમ્મી એ મારા શું થાય? દાદી થાય. શું થાય? દાદી થાય. તો આ જે બી છે એ એમના શું થયા? દાદી થયા. તો હું એટલે કે એમ એ મારા દાદીનો શું થાય? તો કે પૌત્ર થાય. શું થાય? પૌત્ર. તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે એમ જે છે એ બી નો પૌત્ર છે. શું છે? પૌત્ર. તો આપણે જવાબ કયો ટીક કરશું? પૌત્ર, ઓપ્શન સી. કયો ટીક કરશું? પૌત્ર, ઓપ્શન સી. તો આ હતો આપણો પહેલો પ્રશ્ન, બરાબર, જેને આપણે ઇઝીલી છે એ સોલ્વ કર્યો છે. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 શું કીધું છે જોઈએ. તો કે નીચેના વિકલ્પોમાં કયા વિકલ્પથી ખબર પડે કે જે એફ નો પુત્ર છે? આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય તો ચિંતા ન કરતા, ફક્ત ને ફક્ત આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવશે કે તમારો સમય કઈ રીતે વેડફવો, તમારો સમય પરીક્ષાની અંદર કઈ રીતે બગાડવો. પ્રશ્ન તો ઇઝી જ હશે એટલે આને લેન્ધી ક્વેશ્ચન કહેવાય. જે આપણો બીજો પ્રશ્ન છે એને કેવો ક્વેશ્ચન કહેવાય? લેન્ધી ક્વેશ્ચન કહેવાય. સૌથી પહેલા આપણે આની અંદર તો એનું સોલ્યુશન આ ડિસ્પ્લેમાં તો સમાવવાનું નથી એટલે આપણે નેક્સ્ટ પેજ લેવું પડશે, બરાબર ને? એમાં પહેલાં તો છે ને બધાના મતલબ લખી નાખીએ એટલે ક્વેશ્ચન સોલ્વ કરવામાં આપણને મજા આવે. પી ભાગ્યા ક્યુ, પી ગુણ્યા ક્યુ, અહીંયાથી શરૂઆત કરીશ. પી ભાગ્યા ક્યુ, પી ગુણ્યા ક્યુ, પી વત્તા ક્યુ અને પી માઇનસ ક્યુ. દરેકના મતલબ લખી દઈએ પછી આગળ વધીએ. ભાગ્યા ગુણ્યા ભાઈ, પિતા, માતા, બહેન. અહીંયા શું મતલબ છે? તો કે ભાઈ. અહીંયા મતલબ છે પિતા, અહીંયા મતલબ છે માતા અને અહીંયા મતલબ છે બહેન, બરાબર. તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ત્યારે તમારી સામે તો ડેટા હશે, બરાબર, પણ મારે તમને ડિટેલમાં વ્યવસ્થિત સમજાવવું છે, ખીચડી ન થઈ જાય એટલે મેં નેક્સ્ટ પેજ છે એ લીધું છે.
તો જો ભાઈ પિતા માતા ને બહેન ભાગ્યા ગુણ્યા પ્લસ માઇનસ એ રીતે આપણે લખી દીધું. તો કે જો ભાઈ પિતા માતા ને બહેન એ રીતે આપણે લખી દીધું. હવે આપણે સોલ્વ કરવાનો છે ક્વેશ્ચન નંબર બીજો. એમાં શું જોવાનું છે કે ભાઈ જે એફ નો પુત્ર છે એ કયા ઓપ્શનની અંદર જે સમીકરણ આપ્યું છે એના ઉપરથી નક્કી થાય. તો અહીંયા દરેક ઓપ્શનની અંદર અલગ અલગ સમીકરણ આપેલું હશે. એમાં કયું સમીકરણ છે આપણો જવાબ બનશે તો કે જે સમીકરણની અંદર આ જે છે એ એફ નો પુત્ર બનશે એ સમીકરણ છે એ આપણું સાચું થવાનું છે. તો આપણે એક પછી એક ઓપ્શન છે એ ચેક કરવાનો છે. તો પહેલો ઓપ્શન આપણે પકડીએ છીએ અને પહેલો ઓપ્શન શું છે? જે આર ટી અને એફ આ ચાર વ્યક્તિઓ આની અંદર છે, વચ્ચે નિશાનીઓ છે ભાગ્યા માઇનસ ગુણ્યા. પહેલા આપણે જે આર ટી એફ લખી દઈએ. ઓપ્શન એ ક્વેશ્ચન નંબર બીજો ઓપ્શન એ જે આર ટી એફ વચ્ચેની નિશાનીઓ લખી દઈએ. ભાગ્યા માઇનસ ગુણ્યા આ ભાગાકાર આ માઇનસ આ ગુણાકાર. હવે આગળ વધીએ. કોનો મતલબ શું છે આપણે અહીંયા ઉપર લખેલો છે. આપણે એફ થી શરૂ કરશું, જે તરફ આવશું તો અહીંયા ટી અને એફ છે, વચ્ચે નિશાની ગુણાકારની છે. ગુણાકારનો મતલબ પિતા છે તો અહીંયા લખીશું પિતા. ટી જે છે એ એફ ના શું બનશે? પિતા બનશે. પછી આર માઇનસ ટી, ટી થી આર તરફ જવાનું છે. માઇનસનો મતલબ શું છે તો કે બહેન છે. તો આર જે છે એ ટી ની શું બનશે? બહેન બનશે. પછી આર થી તમે જે તરફ આવશો વચ્ચે નિશાની ભાગાકારની છે. ભાગાકારનો મતલબ શું છે? ભાઈ છે. આપણે શું નક્કી કરવાનું છે તો કે જે એફ નો પુત્ર હોવો જોઈએ. જે શું હોવો જોઈએ? એફ નો પુત્ર. આ જે છે એ એફ નો પુત્ર બનવો જોઈએ. તો આપણે એફ થી શરૂ કરી જે તરફ આવશું. જોઈએ છે જે એફ ને શું થાય છે એ પુત્ર ન થતો હોય તો ઓપ્શન એ આપણો જવાબ બનશે નહીં. તો એફ અહીંયા છેવાડે બેઠો છે. આ જમણા છેડે જે બેઠો હશે એમાં તમે એવું અત્યારે પહેલેથી નક્કી નહીં કરી શકો કે સ્ત્રી છે કે પુરુષ છે. તો આપણે જે હોઈએ એમનામ એને રાખીએ છીએ અને આગળ વધીએ. તો આ એફ છે, એફ ના પપ્પા કોણ છે તો કે ટી. પછી ટીની જે બહેન છે એ કોણ છે તો કે પપ્પાની બહેન છે. અને પપ્પાની બહેન જે હોય એ એફ ના ફઈ થાય. શું થાય? ફઈ. બરાબર. અને ફઈનો જે ભાઈ હોય એ પિતા પણ હોઈ શકે, કાકા પણ હોઈ શકે. શું હોઈ શકે? પિતા પણ હોઈ શકે, કાકા પણ હોઈ શકે. અને આપણે તો શું નક્કી કરવાનું છે કે ભાઈ જે છે એ એફ નો પુત્ર હોવો જોઈએ. જો જે એફ નો પુત્ર હોવો જોઈએ તો અહીંયા તો શું થાય છે તો કે આ જે છે એ એફ ના પિતા તો અહીંયા છે તો આ એના કાકા હશે. શું હશે? કાકા બનશે. આ શું બનશે? કારણ કે જો આ એફ ના પપ્પાની બહેન ફઈ અને ફઈનો ભાઈ એ શું હોય? કાકા હોય. તો અહીંયા જે છે એ એફ ના શું બને છે? કાકા બને છે. આપણે તો જેને એફ નો પુત્ર બનાવવાનો છે તો ઓપ્શન એ ઉપરથી એવું થતું નથી. તો ઓપ્શન એ છે એ જવાબમાં આવશે નહીં. આપણે ઓપ્શન બી ને પકડશું. જો હું તમને બને એટલું પ્રેમથી ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે રાડો નાખીને સમજાવવું એ મારો સ્વભાવ નથી, મારી આદત નથી, અને રાડો નાખીને તમને ઇમ્પ્રેસ કરવા એ મારો ઈરાદો નથી. તો આગળ વધીએ. ઓપ્શન નંબર બી. એમાં શું આપ્યું છે? જે આર ટી એફ. અહીંયા પણ જે આર ટી એફ છે તો લખી દઈએ જે આર ટી એફ. જોઈએ નિશાનીઓ કઈ આપી છે? પ્લસ માઇનસ ગુણ્યા. નિશાનીઓ શું આપી છે? પ્લસ માઇનસ ગુણ્યા. એફ થી શરૂ કરીએ, જે તરફ આવશું તો ટી તરફ એરો આવશે. ગુણાકારનો મતલબ પિતા. પછી આર અને ટી વચ્ચે માઇનસની નિશાની છે. માઇનસનો મતલબ બહેન. અને પછી નિશાની છે પ્લસની. જે અને આર વચ્ચે પ્લસનો મતલબ છે માતા. તો એફ થી શરૂ કરીએ, જે તરફ આવીએ. જે શું બનવો જોઈએ? એફ નો પુત્ર બનવો જોઈએ. બને છે કે નથી બનતો એ જોઈ લઈએ. પુત્ર તો નહીં જ મને એમને ખબર પડી જાય, કારણ કે જે છે એ કોકની માતા છે તો જે છે એ એફ નો પુત્ર તો કોઈ દે બને જ નહીં. ફરી વખત આ જે છે
એ તો આ આરની માતા છે, તો એ એફનો પુત્ર કઈ રીતે બની શકે? પોસિબલ જ નથી. તો ઓપ્શન બી છે એ પણ જવાબમાં નહીં આવે. ઓપ્શન સી છે એના તરફ આપણે આગળ વધીએ. ઓપ્શન સી નહીં આવે તો સાહેબ શું કરશું? નો પણ આવે. બરાબર, પહેલાં કીધું કે તમારો સમય બગાડવો હશે તો આ પ્રકારનો પ્રશ્ન સમીકરણવાળા પ્રશ્નોમાંથી પૂછાશે. ઓપ્શન સી JMNF, JMNF, JMNF નિશાનીઓ કઈ કઈ છે? ભાગ્યા માઇનસ ગુણ્યા. તો ભાગ્યા માઇનસ ગુણ્યા. એફ થી શરૂ કરીએ, જે તરફ આવીએ તો એફ થી એન તરફ એરો આવશે. ગુણાકારનો મતલબ છે પિતા. પછી એમ અને એન વચ્ચે એમ તરફ એરો આવશે. માઇનસનો મતલબ છે બહેન. અને છેલ્લે શું આવ્યું તો કે ભાગાકાર. એમ થી જે તરફ આવશું, જે તરફ એરો આવશે, ભાગાકારનો મતલબ શું છે તો કે ભાઈ છે. પિતા બહેન ભાઈ, પિતા બહેન ભાઈ. તો અહીંયા કાકા બન્યા હતા, અહીંયા કાકા જ બનશે ને. બરાબર, એ કાકા ન બને તો કાંઈ નહીં, પણ એ પુત્ર તો નહીં જ હોય. બરાબર છે. તો ઓપ્શન સી પણ આપણો જવાબ નથી. તો અહીંયા આપણને ઓપ્શન ડી આપેલો છે. શું આપેલો છે? ઓપ્શન ડી આપેલો છે, એક પણ નહીં. તો આપણો જવાબ શું આવશે? એક પણ નહીં. મજા આવી કે ન મજા આવી? ઓપ્શન 3 જોઈએ, એકેમાં મેળ ન પડ્યો ને છેલ્લે આપણે એક પણ નહીં એવું ટીક કરવું પડ્યું. પણ જરૂરી નથી કે 3 ઓપ્શનમાં આવા સમીકરણ આપ્યો અને ડીમાં એક પણ નહીં એ આપ્યું છે તો એક પણ નહીં આપણો જવાબ હશે એવું જરૂરી નથી. એટલે ભૂલથી ટીક ન કરી દેતા. બરાબર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 જુઓ, એ જ પ્રકારનો છે. એ જ પ્રકારનો આપણે લીધો છે, કારણ કે અઘરામાં અઘરો પ્રશ્ન છે એ તમે ઇઝીલી સોલ્વ કરી શકો એવો આપણો ઈરાદો છે. ફક્ત ને ફક્ત સહેલું બતાવી અને તમને ઇમ્પ્રેસ કરી દેવા એ પણ આપણો ઈરાદો નથી. જે રિયલ હશે એ બતાવવામાં આવશે. તો અહીંયા આપણને શું કીધું છે કે નીચેના વિકલ્પોમાં કયા વિકલ્પથી ખબર પડે કે આર એમની ભાણી છે, આર એમની ભાણી છે એવું આપણે વિકલ્પ છે એ ગોતવાનો છે. તો સૌથી પહેલો વિકલ્પ લઈએ. એમાં આપણને આપ્યું છે MKTR. શું આપેલું છે? MKTR. ક્વેશ્ચન નંબર 3 એમાં ઓપ્શન એ MKTR. બરાબર, નિશાનીઓ જોઈ લઈએ. ભાગ્યા ગુણ્યા માઇનસ, ભાગ્યા ગુણ્યા માઇનસ જોઈએ. હવે શું થાય છે? તો સૌથી પહેલા આર થી ટી તરફ જઈશું. માઇનસની નિશાની છે, માઇનસનો મતલબ છે બહેન. પછી ટી થી કે તરફ જશું, કે તરફ એરો આવશે, ગુણાકારની નિશાની છે એનો મતલબ છે પિતા. અને કે થી એમ તરફ આવશું, ભાગાકારની નિશાની છે, અહીંયા મતલબ છે ભાઈ. આપણે શું નક્કી કરવાનું છે તો કે ક્યાં ગયું? આર જે છે એમની ભાણી હોવી જોઈએ. આર શું હોવી જોઈએ? એમની ભાણી. આ આર જે છે એ આ એમની ભાણી હોવી જોઈએ. તો આપણે એમ થી આર તરફ છે એ જવાનું રહેશે. પણ આપણને તો આર થી એમ તરફ જતા આવડે છે, આપણે આમ ઊંધા જશું નહીં. એ ઊંધો સંબંધ જે છે એ છેલ્લે આપણને ખબર પડી જશે. આપણે આર થી એમ તરફ આવશું. તો આર છે એ સ્ત્રી છે કે પુરુષ એ અત્યારે નક્કી થઈ શકે એવું નથી. તો આ આરના બહેન ટી અને ટી ના પિતા. તો બહેન જે છે એના પિતા એ આર ના પણ પિતા હોય, આર ના પણ શું હોય? પિતા હોય. અને પિતાનો જે ભાઈ છે એ શું હોય? કાકા હોય. તો એમ જે છે એમ એ શું છે તો કે આર ના કાકા છે. એમ આર ના કાકા છે. તો આર જે છે એ એમનો ભત્રીજો પણ હોઈ શકે, ભત્રીજી પણ હોઈ શકે. શું કામ સાહેબ આવું બોલે છે? તો કે આર સ્ત્રી હોત તો આપણે કહી દેત કે ભાઈ આર છે એ એમની ભત્રીજી છે. જો એ પુરુષ હોત તો આપણે એવું કહી દેત કે ભાઈ આર છે એમનો ભત્રીજો છે. પણ સાહેબ એ ભત્રીજો હોય કે ભત્રીજી હોય શું ફેર પડે? આપણે તો આર ભાણી બનતી હોય તો મતલબ છે. આર ભાણી નથી બનતી, પણ આર બને છે શું તો કે કાં તો ભત્રીજો થશે અને કાં તો શું થશે? ભત્રીજી થશે. આર છે એમની ભાણી નથી. તો ઓપ્શન એ જવાબમાં આવવાનો નથી. તો ઓપ્શન એ તો ન આવ્યો. તો ઓપ્શન બી ચેક કરીએ. અગેન કહું છું, હું તમને શીખવવા માટે આવ્યો છું. શેના માટે આવ્યો છું? શીખવવા. એટલે ઓપ્શન એ જવાબ આવી જતો હોય તો ત્યાં કદાચ એવું બને કે શીખવાનું અધૂરું રહી જાય. બરાબર ને? તો હવે આપણે ઓપ્શન બી માં જઈએ છીએ.
ઓપ્શન બી માં શું કીધું છે? MJRN 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 અહીંયા આપણે કૃષ્ણ ભગવાનને પણ કંઈક સાથે રાખેલા હતા, જોઈએ છે કે નથી? ના, અહીંયા નથી, અહીંયા નથી, પણ કૃષ્ણ છે એ તમારી સાથે જ છે, બરાબર. અને તમારે એને પ્રાર્થના કરવાની કે ઓપ્શન બી ની અંદર જવાબ આવી જાય અને આ પ્રકારના પ્રશ્નો તમને આવડી જાય અને આ પ્રશ્નો આવડી જાય અને આખું રિઝનિંગ આવડી જાય, આખું મેથ્સ આવડી જાય અને સ્પર્ધાત્મક પરીક્ષા તમે પાસ કરી તમારા મમ્મી પપ્પાનું, તમારું પોતાનું જે સપનું છે એ પૂરું કરો. તો અહીંયા MJRN છે, નિશાનીઓ જોઈ લઈએ. માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, એન થી શરૂ કરશું, આર તરફ આવશું, નિશાની માઇનસ, માઇનસનો મતલબ બહેન. આર થી જે તરફ આવશું, નિશાની પ્લસ, પ્લસનો મતલબ છે માતા. અને જે થી એમ તરફ આવશું, માઇનસ છે, માઇનસનો મતલબ છે બહેન. આપણે શું બનાવવાનું છે? તો કે આર ને એમ ની ભાણી બનાવવાની છે. તો આપણે એમ થી આર તરફ છે એ આવવાનું છે, પણ આપણે તો આર થી એમ તરફ આવશું. ક્યાં આવશું? આર થી એમ તરફ આવશું. ક્લિયર છે? હવે અહીંયા તમે જુઓ, આ આર જે છે ને, આર ઈ એન ની બહેન છે, ઈ એન ની શું છે? બહેન છે. એટલે આ આર જે છે એ કોઈ સ્ત્રી છે, આર છે કોઈ સ્ત્રી છે, આપણને ખબર પડી ગઈ. તો હવે આર ની માતા ઈ કોણ છે? જે. આર ની માતા જે અને માતાની જે બહેન છે એ, ફરી વખત બોલું છું, આર ની માતા જે અને જે માતા છે એની બહેન એમ છે. તો માતાની બહેન જે છે એ આર ની શું થાય? માસી થાય. જો અહીંયા બતાવી દઉં, આ એમ જે છે એ આર ની શું થશે? માસી થશે. તો આર જે છે એ એના માસીની શું થશે? ભાણી થશે. આર છે એના માસીની શું થશે? ભાણી થશે. બસ આપણું કામ થઈ ગયું. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? ઓપ્શન બી. ઓપ્શન બી. તો અહીંયા આપણે ઓપ્શન બી છે એને ટીક કરી દઈએ છીએ. તો અહીંયા સી ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. જો અહીંયા લખેલું છે એક પણ નહીં, પણ આપણો જવાબ શું આવ્યો? ઓપ્શન બી આવ્યો છે. તો અહીંયા પહેલો જે આપણો પેરેગ્રાફ હતો એના ઉપરથી 3 પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા એ પૂરા થયા. હવે આપણે આગળ વધીએ, બરાબર છે? આગળ વધીએ અને સાથે સાથે એક અગત્યની જાહેરાત કે જો તમે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરો છો, સંપૂર્ણ ગણિત અને રિઝનિંગ, તમને એવું લાગે છે કે આ માણસ પાસેથી ભણવાથી હું પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં જે મેથ્સ અને રિઝનિંગ પૂછાવાનું છે એમાંથી મેક્સિમમ પ્રશ્નો એટેમ્પ કરી શકીશ, એવો જો તમને આત્મવિશ્વાસ આવે તો તમારા માટે, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી ભાઈ બહેન માટે કોર્સિસ જે છે મેથ્સ અને રિઝનિંગના એ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. અને એપ્લિકેશનની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. અને આપણા જે કોર્સિસ છે એ સમગ્ર ગુજરાતમાં સૌથી સસ્તા છે. અને એ સાથે સાથે ધારો કે તમારી આર્થિક પરિસ્થિતિ બરોબર નથી કે તમે વધારે પડતા ખર્ચા કરી શકો એમ નથી, ઘરની એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે તમે કોઈ ફી પે કરી શકો, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે સ્પેશિયલી છે એ ડિસ્કાઉન્ટ આપતા હોય છે, એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ. બાકી બધા ડિસ્કાઉન્ટ જે છે એ ચાલતા જ હોય, પણ જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હોય છે. હવે એ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે એમને પણ હું કોર્સ તદ્દન ફ્રીમાં નહીં આપી શકું, પણ એને મેક્સિમમ, હું શું બોલું છું ધ્યાન રાખજો, મેક્સિમમ ડિસ્કાઉન્ટ હું કરી આપીશ, બરાબર છે? તો એવા જે વિદ્યાર્થીઓ છે જે આર્થિક રીતે નબળા હોય, પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની તૈયારી કરતા હોય અને એને ખરેખર ગણિત અને રિઝનિંગ શીખવું હોય, તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો લેક્ચર તમારે પહોંચાડવાનો છે અને એને કહેવાનું છે કે તમારા માટે કોર્સ અહીંયા છે, આ માણસ તમને મેક્સિમમ છે એ ડિસ્કાઉન્ટ છે એ આપશે. અને એ સિવાયના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપણી પાસે 2 કોર્સિસ અવેલેબલ છે, સંપૂર્ણ ગણિત અને રિઝનિંગ, 1 વર્ષની વેલિડિટી અને 6 મહિનાની વેલિડિટી સાથેના. હવે જે 1 વર્ષની વેલિડિટી વાળો જે કોર્સ છે એની ઓરિજિનલ પ્રાઇસ આપણે 2499 રાખી છે, પણ તમે એક કોર્સ ફક્ત ને ફક્ત 1599 પરચેસ કરી શકશો. અને એ સિવાય 6 મહિનાની જે વેલિડિટી વાળો કોર્સ છે સંપૂર્ણ ગણિત અને રિઝનિંગનો, એની પ્રાઇસ 1999 છે, પણ તમે એ પરચેસ કરી શકો છો 1299 ની અંદર.
અને બીજું તમને કહી દઉં કે ગણિત અને રિઝનિંગ તમારે પાયાથી જ શીખવું પડશે અને પાયાથી શીખવા માટે આપણી યુટ્યુબ ચેનલ કે આપણી એપ્લિકેશન એ તમારા માટે એકમાત્ર વિકલ્પ છે એ બની રહેવાનો છે. ક્લિયર છે? અને તમને બીજી કોઈ તકલીફ જણાય તો તમે 97 27 52 48 09 આ જે નંબર છે એના ઉપર ફક્ત ને ફક્ત વોટ્સએપથી મારો સંપર્ક કરી શકો છો. વોટ્સએપથી ફોન કરવાનો નથી. તો આ સાથે આપણે હવે આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર આપણો નેક્સ્ટ છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા કેટલા ક્વેશ્ચન છે તો કે 4 થી 7 આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો. બરાબર છે? તો ચાલો આપણે જવાબ આપશું. અહીંયા આપણને માહિતી આપેલી છે કે ભાઈ a ગુણ્યા b નો મતલબ a b ના પિતા છે, a ભાગ્યા b નો મતલબ a b ની પુત્રી છે, a પ્લસ b નો મતલબ a b ની બહેન છે, a માઇનસ b નો મતલબ a b નો પતિ છે. તો આપણે પહેલેથી આ બધાને છે ને પાછળ લખી દઈએ. પહેલા આપ્યું છે આપણને a ગુણ્યા b, પછી a ભાગ્યા b, પછી a પ્લસ b અને છેલ્લે a માઇનસ b. બધાના મતલબ જોઈ લઈએ. ગુણ્યા ભાગ્યા પ્લસ માઇનસ સિક્વન્સ એ જ છે ને, ગુણ્યા ભાગ્યા પ્લસ માઇનસ. તો પિતા પુત્રી બહેન પતિ, પિતા પુત્રી અહીંયા આવશે પિતા પુત્રી બહેન અને પતિ. અહીંયા ધ્યાન રાખજો a ગુણ્યા b નો મતલબ આપણને શું કીધેલો છે તો કે a b ના પિતા છે, a ભાગ્યા b નો મતલબ a b ની પુત્રી છે, a પ્લસ b નો મતલબ a b ની બહેન છે. બરાબર ને? કોણ કોના પિતા છે, કોણ કોની બહેન છે એના ઉપરથી એરો ક્યાં આવશે એ નક્કી થતું હોય છે. a માઇનસ b નો મતલબ a b નો પતિ છે. આ પ્રકારની માહિતી આપણને આપેલી છે. એમાંથી કંઈક પ્રશ્નો પૂછ્યા છે 1 2 3 અને 4. ચલો સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 1 એટલે આપણે આગળ વધી ગયા ભાઈ. આપણો ક્વેશ્ચન આ છે. તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર શું કીધું છે કે નીચેના વિકલ્પોમાં કયા વિકલ્પથી ખબર પડે કે n k ની માતા છે. અગેન આપણે લેન્ધી ક્વેશ્ચન લઈ આવ્યા છીએ. અગેન શું કામ લાવ્યા છીએ તો કે તમારો આત્મવિશ્વાસ વધારવા માટે. તો આપણે વિકલ્પોમાંથી નક્કી કરવાનું છે કે ભાઈ n k ની માતા છે એવું કયા વિકલ્પથી ખબર પડે છે. 1 બાય 1 ઓપ્શન પકડીશું અને આગળ વધીશું. સૌથી પહેલો ઓપ્શન પકડીએ KLNF. શું આપ્યું છે? KLNF. KLNF. ક્વેશ્ચન નંબર 4 ઓપ્શન A. નિશાનીઓ કઈ કઈ છે તો કે પ્લસ ભાગ્યા ગુણ્યા, પ્લસ ભાગ્યા ગુણ્યા, પ્લસ ભાગ્યા ગુણ્યા. કરવાનું શું છે? n k ની માતા. n શું હોવી જોઈએ તો કે k ની માતા હોવી જોઈએ. માતા કોણ હોવું જોઈએ તો કે n. n છે એ માતા હોય તો આપણે આગળ વધશું. એટલે કે n છે કોઈ સ્ત્રી હશે તો ક્વેશ્ચન ઓપ્શન A છે એને આગળ વધારશું, એને ચેક કરશું. n છે એ કોઈ પુરુષ હશે તો આપણને ખબર છે પુરુષ હોય તો એ માતા હોઈ શકે નહીં. તો આપણે એ ઓપ્શનને ત્યાંથી જ શું કરી દઈશું? રદ કરી દઈશું. તો n છે એને માતા આપણે બનાવવાની છે. તો અહીંયા જુઓ f થી તમે n તરફ આવશો પહેલા વચ્ચે નિશાની કઈ છે? ગુણાકારની છે. ગુણાકારનો મતલબ થાય છે પિતા. તો અહીંયા n જે છે એ f ના પિતા છે. n તો f ના પિતા છે તો n k ની માતા હોઈ શકે નહીં. તો આ ઓપ્શન અત્યારથી જ આપણો શું થઈ ગયો? રદ થઈ ગયો. આગળ જોવાની જરૂર જ નથી. આવા પ્રશ્નો હોય તોય મજા આવી જાય. તો ઓપ્શન B પકડીએ. ઓપ્શન B જોઈએ એમાં શું આપ્યું છે? KLNM. KLNM. નિશાનીઓ કઈ છે? પ્લસ ભાગ્યા માઇનસ, પ્લસ ભાગ્યા માઇનસ. આ n છે એ સ્ત્રી હોવી જોઈએ. શું હોવી જોઈએ? સ્ત્રી હોવી જોઈએ. તો આપણે આગળ જઈશું. તો અહીંયા n અને m વચ્ચે નિશાની છે માઇનસની. માઇનસનો મતલબ પતિ. તો અહીંયા તો આ n જે છે એ m નો પતિ છે. તો અહીંયા પણ n છે એ પુરુષ છે તો એ માતા હોઈ શકે નહીં. બરાબર ને? આ PDF હું તમને આપીશ તો અહીંયા પણ લખી દઉં છું. અહીંયા પણ n છે એ પુરુષ છે
તો એ માતા હોઈ શકે નહીં. તો ઓપ્શન એ પણ ગયો, બી પણ ગયો. હવે આપણે જતા રહીએ છીએ ઓપ્શન સી ની અંદર. ક્યાં જતા રહીએ છીએ? ઓપ્શન સી ની અંદર. જુઓ તો ઓપ્શન સી માં શું આપ્યું છે? તો કે અહીંયા ખાલી એચ કે અને એન આપ્યું છે. શું આપ્યું છે? એચ કે એન. એચ કે એન. નિશાનીઓ કઈ આપી છે? ગુણ્યા અને ભાગ્યા. 3 જ જણા છે અને 2 જ નિશાનીઓ છે, ગુણાકાર અને ભાગાકાર. ગુણ્યા અને ભાગ્યા. આ એન શું હોવી જોઈએ? સ્ત્રી હોવી જોઈએ. અને એને આપણે શું બનાવવાની છે? તો કે આ કે છે એની માતા બનાવવાની છે. તો કે અને એન વચ્ચે નિશાની છે ભાગાકારની. ભાગાકારનો મતલબ ભાઈ ક્યાં છે? તો કે જો અહીંયા રહ્યો પુત્રી. ભાગાકારનો મતલબ છે પુત્રી. તો એન છે એ કે ની પુત્રી, સોરી આ કે છે એ એન ની પુત્રી છે. અને અહીંયા એચ અને કે વચ્ચે ગુણાકારની નિશાની છે. ગુણાકારનો મતલબ છે પિતા. હવે અહીંયા ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. આ કે વચ્ચે છે. કે ના પપ્પા કોણ છે? તો કે એચ છે. કે ના પપ્પા કોણ છે? તો કે એચ છે. અને કે પુત્રી કોની છે? તો કે એન ની છે. તો આ કે જે છે એ એચ અને એન બંનેનું બાળક હશે. બંનેનું બાળક હશે. બંનેની દીકરી હશે. કારણ કે આ જે કે છે એના પપ્પા એચ છે. તો કે છે એ આ એચ ની પણ દીકરી છે. અને કે જે છે એ એન ની પુત્રી છે. તો એન ની પણ દીકરી થઈ. તો એના પપ્પા એચ છે. કે ના પપ્પા એચ છે. તો કે ના માતા કોણ હોઈ શકે? એન હોય. કોણ હોય? એન હોય. અહીંયા સીધું ડાયરેક્ટ તમને ખબર ન પડે, પણ આખું આમ સમીકરણ સોલ્વ કર્યું એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ કે ના પપ્પા એચ હોય તો કે ના મમ્મી છે એ કોણ હશે? એન હશે. તો એન જે છે એ કે ની શું છે? માતા છે. તો આ આપણો શું બની ગયો? જવાબ બની ગયો. તો આપણે કયો ઓપ્શન છે ટીક કરીશું? ઓપ્શન સી છે એને ટીક કરી દઈશું. અને ત્યાંથી આગળ વધીશું. પછી જો સહેલો પ્રશ્ન આવ્યો. કેવો પ્રશ્ન આવ્યો? સહેલો પ્રશ્ન. 5 નંબરનો f ભાગ્યા આર ગુણ્યા એચ માઇનસ એલ માં એચ નો એફ સાથે શું સંબંધ હશે? એચ નો એફ સાથે શું સંબંધ હશે? એટલે કે એચ જે છે એ એફ ને શું થશે? જે આપણો ડાયાગ્રામ બનશે, જે આપણું સમીકરણનું સોલ્યુશન આપણે કરવાના છીએ, એમાં એફ થી એચ તરફ આવવાનું છે ને એચ એફ ને શું થાય એ નક્કી કરવાનું છે. બરાબર છે? તો સમીકરણ લખીએ. ક્વેશ્ચન નંબર 5 છે આપણું એફ આર એચ એલ. એફ આર એચ એલ. ક્વેશ્ચન નંબર 5. એફ આર એચ એલ. નિશાનીઓ જોઈ લઈએ. ભાગ્યા ગુણ્યા માઇનસ. ભાગ્યા ગુણ્યા માઇનસ. એલ થી એચ તરફ, એચ થી આર તરફ, આર થી એફ તરફ. બરાબર? તો સૌથી પહેલા માઇનસની નિશાની છે. માઇનસનો મતલબ છે પતિ. તો એચ છે એ એલ નો પતિ હશે. પછી અહીંયા ગુણાકારની નિશાની છે. ગુણાકારનો મતલબ છે પિતા. આર છે એ એચ ના પિતા હશે. પછી એફ અને આર વચ્ચે ભાગાકાર. ભાગાકારનો મતલબ છે પુત્રી. તો એફ છે એ આર ની શું હશે? પુત્રી હશે. અગેઇન આપણે શું નક્કી કરવાનું છે? તો કે એચ નો એફ સાથેનો સંબંધ નક્કી કરવાનો છે. તો એફ થી આપણે એચ તરફ જશું. એફ થી એચ તરફ. તો આ એફ છે, ત્યાંથી આપણે જવાનું છે એચ તરફ. અહીંયા આ એચ એફ ને શું થાય એ જોવાનું છે. પણ આપણે પહેલા આમ સીધા આવશું ને પછી આમ જોઈ લઈશું આને શું થાય. તો પહેલા જુઓ તો એચ જે છે, આ એચ ઈ એલ નો પતિ છે, એટલે એ કોઈ પુરુષ છે. શું છે? પુરુષ છે. એચ કોઈ પુરુષ છે. તો હું પોતે અહીંયા ઊભો રહી જાઉં છું. આ હું છું. મારા પપ્પા આર છે. આ આર મારા પપ્પા છે. અને મારા પપ્પાની પુત્રી એફ છે. મારા પપ્પાની પુત્રી કોણ છે? એફ. અને મારા પપ્પાની પુત્રી જે હોય એ મારી બહેન હોય. તો આ એફ છે એ એચ ની શું છે? બહેન છે. તો એચ જે છે એ એફ નો શું હશે? ભાઈ હશે. જો એ સ્ત્રી હોત તો બહેન આવે. અહીંયા એચ છે એ પુરુષ છે. તો એચ એફ નો શું બનશે? ભાઈ બનશે. શું બનશે? ભાઈ બનશે. તો આપણો જવાબ શું આવશે? ભાઈ. આ પ્રકારના પ્રશ્નો એકદમ ઇઝીલી સોલ્વ થતા હોય તો જો ઓપ્શન બી રહ્યો આ આપણો શું છે? જવાબ છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કરીએ. આ જ પ્રકારનો પ્રશ્ન છે 5માં જેવો જ તે.
G ગુણ્યા T વત્તા Q ભાગ્યા M માં M નો G સાથે શું સંબંધ હશે? M નો G સાથે સંબંધ એટલે G થી M તરફ આવીશું. ક્યાં આવીશું? G થી M તરફ. અને M G ને શું થાય એ આપણે નક્કી કરીશું. તો G T Q M, ક્વેશ્ચન નંબર 6, G T Q M નિશાનીઓ ગુણ્યા વત્તા ભાગ્યા, ગુણ્યા વત્તા અને અહીંયા ભાગ્યા. પહેલા M થી Q તરફ આવો, ભાગાકારની નિશાની છે, ભાગાકારનો મતલબ છે પુત્રી. Q થી T તરફ આવશું, વચ્ચે પ્લસની નિશાની, પ્લસનો મતલબ છે બહેન. અને T થી G તરફ આવશો, ગુણાકારની નિશાની છે, ગુણાકારનો મતલબ છે પિતા. અગેન એક વખત જોઈ લઈએ ક્યાંથી ક્યાં જવાનું છે. G થી M તરફ જવાનું છે. ક્યાં જવાનું છે? તો કે G થી M તરફ. આપણો G અહીંયા છે, ત્યાંથી આપણે જવાનું છે M તરફ. જે આપણે જવાબ મેળવીએ છીએ એ લાઈનને મેં ડેશ ડેશથી દર્શાવી છે, એટલે PDF તમને મળે તો તમે રિવિઝન કરો, તમને વાંધો આવે નહીં. આપણે પહેલા M થી G તરફ આવશું અને પછી આપણને M છે એ G ને શું થાય એ ઇઝીલી ખબર પડી જવાની છે. તો M છે એ સ્ત્રી છે કે પુરુષ આપણને અત્યારે ખબર નથી, કારણ કે એ છેવાડે બેઠો છે, બરાબર ને. તો આ M એટલે હું પોતે ઊભો રહી જાઉં છું. આ હું, મારી પુત્રી Q, મારી પુત્રીની બહેન એ પણ મારી શું થાય? પુત્રી થાય. અને મારી પુત્રીના પિતા એ મારા શું થાય? પતિ થાય. તો આ G છે એ M ના શું થયા? પતિ. તો M છે એ G ની શું હશે? તો કે પત્ની હોય. શું હોય? પત્ની હોય. શું હોય? પત્ની. તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે M જે છે એ G ની શું હશે? પત્ની હશે. તો આપણે પત્ની વાળો જે ઓપ્શન છે એ શું કરશું? ટીક કરશું. અહીંયા પત્ની કોઈ જગ્યાએ આપી જ નથી, તો ઓપ્શન D આપેલો છે, એક પણ નહીં. તો ઓપ્શન D છે એ આપણો શું બનશે? જવાબ બનશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. આ ક્વેશ્ચન નંબર 7 છે એ તમને હોમવર્કમાં આપું છું. ક્વેશ્ચન નંબર 7 નો જે જવાબ છે એ તમારે કમેન્ટની અંદર કમેન્ટ કરવાનો છે, અને સાથે સાથે આ વિડીયો લેક્ચર તમને કેવો લાગે છે એ પણ ફીડબેક આપવાનો છે. બાકી વિદ્યાર્થીઓ ખાલી જવાબ કમેન્ટ કરી દે, ફીડબેક સાથે સાથે આપજો તો મને ખબર પડે કે ભાઈ આમાં કાંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, બરાબર. તો અહીંયા તમને કીધું છે F - R વત્તા H ભાગ્યા T માં F નો T સાથે શું સંબંધ હશે? જમાઈ, વહુ, પુત્ર કે પુત્રી? એક કામ કરી, આ હું સોલ્વ કરાવી દઈશ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર એક બે તમને હું સોલ્વ કરવા આપીશ. ચલો, F R H T છે અહીંયા ક્વેશ્ચન નંબર 7. F R H T, F R H અને T નિશાનીઓ માઇનસ પ્લસ ભાગ્યા, માઇનસ પ્લસ અને ભાગાકાર. જોઈએ પહેલા, સૌથી પહેલા ભાગાકાર છે. ભાગાકારનો મતલબ પુત્રી. H છે એ T ની પુત્રી થશે. પછી H થી R તરફ આવશો, પ્લસની નિશાની, પ્લસનો મતલબ છે બહેન. અને R થી F તરફ આવશો, માઇનસની નિશાની, માઇનસનો મતલબ છે પતિ. માઇનસનો મતલબ શું છે? પતિ શું. આપણે ડિસાઇડ શું કરવાનું છે? તો કે F નો T સાથે સંબંધ એટલે T થી F તરફ આવવાનું છે. T થી ક્યાં જવાનું છે? F તરફ. T થી F તરફ. આ જો અહીંયા T જો સીધે સીધું જ આવવાનું છે, છેલ્લે F સુધી આવવાનું છે, બરાબર. તો કંઈ આમ બેક જવાની જરૂર નથી છેલ્લે. તો આ T એટલે હું, આ મારી પુત્રી H, મારી પુત્રીની બહેન, મારી પુત્રીની બહેન એ પણ શું થઈ? પુત્રી. અને મારી પુત્રી જે છે એનો પતિ, મારી પુત્રીનો પતિ એ મારો શું થાય? જમાઈ થાય. શું થાય? જમાઈ. તો અહીંયા આપણો જવાબ શું બનશે? જમાઈ. જમાઈ આપેલું છે ઓપ્શનમાં, તો કે ઓપ્શન એ ની અંદર આપ્યું છે જમાઈ, તો ઓપ્શન એ છે એ આપણો શું બનશે? જવાબ બનશે. અને દરેક પ્રશ્નની અંદર જરૂરી નથી ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી જે આપ્યું એ ગમે સિમ્બોલ આપી દે, આપણને એનાથી કોઈ વાંધો આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 8 થી 11 એટલે 8, 9, 10, 11 ચાર પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છે. અહીંયા સિમ્બોલમાં જો $, #, %, નો ઉપયોગ કરેલો છે, પણ આપણે એનાથી ગભરાવાનું નથી. તો હવે આપણને શું કીધું છે કે ભાઈ A $, B નો મતલબ A B ની માતા છે,
એ હેશટેગ બી નો મતલબ એ બી ના પિતા છે, a@b નો મતલબ એ બી નો પતિ છે, a%b નો મતલબ એ બી ની પુત્રી છે. તો આપણે બધા જે મતલબ આપ્યા છે એ પાછળની સ્ક્રીનમાં લખી દેશું એટલે પછી આપણને વાંધો આવશે નહીં. તો $, #% a $b a #b પછી a@b અને છેલ્લે આપ્યું છે a%b. બધાના મતલબ આપણે લખી દઈએ. માતા પિતા પતિ પુત્રી, માતા પિતા પછી પતિ અને છેલ્લે મતલબ છે પુત્રી. બરાબર ને? આ રીતે બધાના એરો હશે. બધા જ એરો છે એ દર્શાવી દઈએ. પછી આપણે ક્વેશ્ચન છે એને 1 by 1 સોલ્વ કરશું. બરાબર ને? માતા પિતા પતિ અને પુત્રી થઈ ગયું. સૌથી પહેલો ક્વેશ્ચન 8 નંબરનો પ્રશ્ન. p@q $m #t માં p નો t સાથે સંબંધ એટલે t થી p તરફ આવવાનું છે. p નો t સાથેનો સંબંધ ગોતવાનો છે. શું આપેલું છે? pqmt 8 નંબરનો ક્વેશ્ચન. pqmt વચ્ચે નિશાનીઓ કઈ છે? $, અને હેશટેગ. કંઈ વાંધો નહીં, નિશાનીઓ ગમે હોય એનાથી આપણને ફરક પડવાનો નથી. તો t થી m તરફ આવો. હેશટેગની નિશાનીનો મતલબ છે પિતા, તો m છે એ t ના પિતા થશે. પછી m થી તમે q તરફ આવશો. $ની નિશાની છે એનો મતલબ છે માતા. અને પછી તમે q થી p તરફ આવવાના છો. q થી ક્યાં આવવાના છો? p તરફ. @ નો મતલબ છે પતિ. હવે અગેન જોઈ લઈએ કોની સાથે સંબંધ છે એ આપણે ડિસાઈડ કરવાનો છે. p નો t સાથેનો સંબંધ એટલે t થી આપણે p તરફ આવવાનું છે. t થી ક્યાં આવવાનું છે? p તરફ. તો t થી તમે શરૂ કરી અને p તરફ આવશો તો સીધા તમે આવવાના છો. તો t થી p તરફ જવું છે તો આ t ની જગ્યાએ હું ઊભો રહી જાઉં છું. આ હું, મારા પપ્પા એમ, મારા પપ્પાના મમ્મી ઈ મારા શું હશે? દાદી. મારા દાદીના પતિ ઈ મારા શું હશે? દાદા. અગેન આ હું છું, મારા પપ્પા એમ, મારા પપ્પાના માતા એ મારા દાદી, મારા દાદીના પતિ એ મારા શું થાય? દાદા. તો અહીંયા જવાબ શું આવશે? દાદા. તો દાદા છે ઓપ્શનની અંદર સાહેબ? હશે જ તેને. ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 10 એ કોણ સોલ્વ કરશે? સોરી, 9મો. નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ એ દર્શાવે છે કે RH ની બહેન છે? 4 વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ R, $, $f, #h. આની અંદરથી તમે નક્કી કરી શકો છો કે RH ની બહેન છે. જો નક્કી થતું હોય તો ઓપ્શન એ જવાબ. બાકી ઓપ્શન બી આપ્યો છે, વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત જોઈ લેજો. ઓપ્શન સી આપ્યો છે. ઓપ્શન ડી ની અંદર તમને શું આપેલું છે એ પણ તમે જોઈ શકશો. 4 ઓપ્શન ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે ભાઈ કયા ઓપ્શનમાં R જે છે એ H ની બહેન બને છે. અને એ જે જવાબ મળે છે તમારે અગેન કમેન્ટમાં લખવાનો છે અને સાથે સાથે શું આપવાનું છે? આ વિડીયો લેક્ચરનો કમ્પ્લીટ ફીડબેક આપવાનો છે. આપણે આગળ વધીએ છીએ. તો આ 9 નંબરનો ક્વેશ્ચન છે એ તમે જાતે સોલ્વ કરવાના છો. જાતે. 10 નંબરનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ. f@d%k #h માં f નો h સાથે શું સંબંધ હશે? તો આપણે h થી f તરફ આવવાનું છે. આ હું વારંવાર શું કામ બોલું છું h થી f તરફ, h થી f તરફ? તો કે એ જ એક કન્ફ્યુઝન છે એ ઊભું કરે એવું છે. તો એ કન્ફ્યુઝન રહેવું જ ન જોઈએ. બરાબર? નહીતર કોઈ કેમ કે અહીંયા કે ભાઈ મારે તો પૌત્ર જવાબ આવ્યો તો ઓલો કે મારે દાદા જવાબ આવ્યો. સાચું કોણ? તો કે જેને આ p નો t સાથેનો સંબંધ એટલે શું એ ખબર પડી ગઈ, એનો જવાબ દાદા સાચો, ઓલો પૌત્ર વાળો ખોટો. ઈ શું કહે છે કે ભાઈ t છે ને p નો પૌત્ર છે, એમ વાત સાચી છે, પણ અહીંયા p નો t સાથે સંબંધ પૂછ્યો. જો t નો p સાથે સંબંધ પૂછે તો જવાબ તમારો પૌત્ર સાચો.
એટલે કોની સાથેનો સંબંધ છે એ અહીંયા મેટર કરે છે. જવાબ તમારો એના લીધે બદલી શકે છે. બરાબર, તો આ જ મસ્ત છે એ સમજવાનું છે. તો અહીંયા આપણે એચ થી એફ તરફ જઈશું અને એફ છે એ એચ ને શું થાય એ ડિસાઈડ કરીશું. તો ક્વેશ્ચન નંબર આપણો 10 છે, એમાં આપ્યું છે એફ ડી કે એચ. ક્વેશ્ચન નંબર 10, એફ ડી કે અને એચ વચ્ચે નિશાનીઓ કઈ છે? @%, @% અને સાથે સાથે હેશટેગ. પછી ક્યાંથી ક્યાં જવાનું છે? તો કે એચ થી એફ તરફ જવાનું છે. એચ થી આ એચ છે ત્યાંથી એફ તરફ. આમાં મજા આવે, સીધું અહીંયાથી એફ સુધી આવવાનું. તો ચલો, એચ થી કે તરફ આવો, વચ્ચે નિશાની હેશટેગ. હેશટેગનો મતલબ છે પિતા. કે થી ડી તરફ આવો, પર્સન્ટેજનો મતલબ છે પુત્રી. અને ડી થી તમે એફ તરફ આવો, @ નો મતલબ છે પતિ. એચ થી શરૂ કરી એફ સુધી આવવાનું છે. એફ જે છે એ એચ ને શું થાય એ આપણે નક્કી કરવાનું છે. તો આ હું, બરાબર. તો મારા પપ્પા કે, મારા પપ્પાની પુત્રી એ મારી બહેન, અને મારી બહેનના પતિ એ મારા જીજાજી. મારી બહેનના પતિ એ મારા શું થશે? જીજુ અથવા જીજાજી. તમને અહીંયા એફ નો એચ સાથે સંબંધ પૂછ્યો છે ને? શું પૂછ્યું છે? એફ નો એચ સાથે સંબંધ પૂછ્યો છે. જો એચ નો એફ સાથે સંબંધ પૂછે, એચ નો એફ સાથે સંબંધ પૂછે તો તમારો જવાબ શું આવશે? તો કે એફ છે એ એચ ના જીજાજી છે. જો આ એચ એ સ્ત્રી હોત તો એચ જે છે એ એફ ની શું થાત? તો કે સાળી થાય. શું થાય? સાળી. અને જો આ પુરુષ હોય, કારણ કે સ્ત્રી છે કે પુરુષ એચ એ આપણને ખબર નથી. જો એ પુરુષ હોય તો એચ છે એ એફ નો શું થાય? સાળો થાય. તો આપણે અહીંયા જવાબ છે એ સાળો અથવા સાળી એ બેમાંથી એક આવે. પણ શું પૂછ્યું હોય? એચ નો એફ સાથે સંબંધ પૂછે તો અહીંયા આપણને એફ નો એચ સાથે સંબંધ પૂછ્યો છે. એફ છે એ એચ ના શું છે? જીજાજી છે. તો આપણે કયો ઓપ્શન ટીક કરશું? તો કે જીજાજી, ઓપ્શન એ. અને આ વિડિયો લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન એટલે કે 11મો ક્વેશ્ચન હવે આપણે સોલ્વ કરીએ છીએ. એમાં આપણને કીધું છે G $M @k માં k નો g સાથે શું સંબંધ હશે? g થી k તરફ આપણે આવવાનું છે. કે g ને શું થાય એ નક્કી કરવાનું છે. તો GMK 11 નંબરનો ક્વેશ્ચન. GMK નિશાનીઓ કઈ છે? $, $, અને @. પહેલા ચલો આ કરી નાખીએ. કે થી એમ તરફ આવો, @, એટલે પતિ. અને એમ થી જી તરફ આવો, $, નો મતલબ માતા. આપણે ક્યાંથી ક્યાં જવાનું છે? તો કે અહીંયા કે નો જી સાથે સંબંધ પૂછ્યો છે તો જી થી કે તરફ આવશું. જી થી કે તરફ આ જી છે, આમાં જો આપણે આમ રિવર્સ જવાનું છે, પણ આપણે તો પહેલા કે થી શરૂઆત કરશું અને જી છે એ કે ને શું થાય નક્કી કરશું. એટલે કે જી ને શું થાય એ આપણને ખબર પડી જવાની છે. તો અગેન તમારી ઉપર દાંત નો કાઢતા હું અહીંયા ઉભો રહી જાઉં છું. એટલે નકર ઘણા કે સાહેબ તો જો, પણ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ ઈઝી રસ્તો છે. તો આ હું છું, મારા પતિ એમ, અને મારા પતિની માતા એ મારા સાસુ હોય. એ મારા શું હોય? સાસુ. તો આ જી છે એ મારા સાસુ હોય તો હું મારા સાસુની એટલે કે જે છે એ આ સાસુની શું થાય? પુત્રવધુ થાય. શું થાય? પુત્રવધુ. તો આઈ હોપ કે ક્લિયર થયું હશે. તો અહીંયા આપણો જવાબ શું બનશે? પુત્રથી પણ વધુ, પુત્રવધુ. અને પુત્રવધુ છે એ ઓપ્શન ડી ની અંદર આપણને આપેલું છે. તો અહીંયા આપણો જવાબ છે એ ઓપ્શન ડી બનવાનો છે. તો આ સાથે આપણે લોહીના જે સંબંધ છે એમાં સમીકરણવાળા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા, કેવો પ્રશ્ન હોય તો આપણો એપ્રોચ છે એ કેવો હોઈ શકે એની તમામ ચર્ચાઓ કરી છે. આશા રાખું છું કે હવે સમીકરણવાળો પ્રશ્ન એ કોઈ પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવે તમને એમાં કન્ફ્યુઝન રહેવાનું નથી. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું
ત્યારે અગેન બીજા કોઈ વિડીયો સાથે મળશું, નવા કોઈ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી વિરમું છું. જય હિન્દ, જય ભારત.